હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, તમે લોકો જે લોકો સ્ટુડન્ટ સેમેસ્ટર 2 માં છે એ લોકોને સેમેસ્ટર 3 ની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આવી ગઈ છે. જે લોકો સેમેસ્ટર 4 થી સેમેસ્ટર 5 માં જઈ રહ્યા છે એ લોકોની પણ ડેટ્સ આવી ગઈ છે. અને જે લોકો સેમેસ્ટર 6 માંથી સેમેસ્ટર 7 માં જઈ રહ્યા છે એ લોકોની પણ ડેટ્સ આવી ગઈ છે. સેમેસ્ટર સ્ટાર્ટિંગ ડેટ, સેમેસ્ટર એન્ડિંગ ડેટ, એક્ઝામ સ્ટાર્ટિંગ ડેટ પણ અત્યારથી જ આવી ગઈ છે. હવે તમને લોકોને ખબર પડી ગઈ છે કે જીટીયુ હવે જે એકેડેમિક કેલેન્ડરમાં ડેટ્સ આપે છે, એક્ઝામ ડેટ્સ, એ ડેટ ઉપર એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય છે. તમને પહેલેથી જ ખબર હોય છે કે એક્ઝામની ડેટ કઈ છે. એ બહુ જ સરસ વસ્તુ જે જીટીયુએ કરી છે તો તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. અને યસ બેટા, તમારે જો અમારી સાથે એપ્લિકેશનમાં સ્ટડી કરવું હોય તો અમારી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. એમાં બધી જ વસ્તુઓ અવેલેબલ છે. સેમેસ્ટર 5 ના કોર્સ પણ લોન્ચ કરી દીધા છે અને સેમેસ્ટર 2 માં તમે લોકો સ્ટડી કરતા હો તો એના કોર્सेस પણ બધા આપણે લોન્ચ કરેલા છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. અને હા, આપણે એપ્લિકેશન અપડેટ કરી દીધી છે એટલે હવે એકદમ નવું જ યુઝર ઇન્ટરફેસ કરી દીધું છે. તો જે લોકોને અમારી સાથે સ્ટડી કરવું હોય એ લોકો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાંથી સ્ટડી સ્ટાર્ટ કરી શકે છે. રાઈટ, હવે આપણે જે વાત કરી રહ્યા છીએ બેટા એકેડેમિક કેલેન્ડરની, અને એમાં દિવાળી વેકેશન જે છે એની પણ તમને વાત કરીશ. તો પહેલા આપણે વાત કરીશું બી સેમેસ્ટર 3. જે લોકો સેમેસ્ટર 2 માં છે અને સેમેસ્ટર 3 માં જશે તો એની સ્ટાર્ટિંગ ડેટ છે 14 જુલાઈ, બરોબર છે. એન્ડિંગ ડેટ છે 2 ડિસેમ્બર. તમારી એક્ઝામ સ્ટાર્ટિંગ ડેટ 12 ડિસેમ્બર છે, બરોબર. તમારી એક્ઝામ સ્ટાર્ટિંગ ડેટ 12 ડિસેમ્બર છે. જુઓ, પહેલી કોલમ જે છે બેટા સ્ટાર્ટિંગ ડેટ છે તમારા સેમેસ્ટરની, બીજી જે કોલમ જે છે એ તમારી એન્ડિંગ ડેટ છે તમારા સેમેસ્ટરની, અને પછી આ એક્ઝામની ડેટ છે. એટલે એ પ્રમાણે મેં તમને અહીંયા આગળ કીધું. તો જે સેમેસ્ટર 3 માં છે 14 જુલાઈ સ્ટાર્ટ થાય છે, 2 ડિસેમ્બરે કમ્પ્લીટ થાય છે, 12 ડિસેમ્બરે એક્ઝામ છે. જો તમે સેમેસ્ટર 5 માં હોવ તો 30 જૂનથી તમારું 5th સેમેસ્ટર 30 જૂનથી સ્ટાર્ટ થઈ રહ્યું છે, બરોબર છે. 17/10 તમારું સેમેસ્ટર કમ્પ્લીટ થાય છે, 14 ડિસેમ્બરે તમારી એક્ઝામ છે. રાઈટ, સેમેસ્ટર 7 માં હો તમે લોકો તો જો બી/બી વર્કિંગ પ્રોફેશનલ, એટલે જે લોકો રેગ્યુલર સ્ટુડન્ટ છે એ લોકો માટે પણ, અને જે લોકો પ્રોફેશનલ છે એટલે વર્કિંગ પ્રોફેશનલ મતલબ કે પાર્ટ ટાઈમ બી કરી રહ્યા એની વાત કરી રહ્યો છું. સેમેસ્ટર 7 માં હો તમારી જે સ્ટાર્ટિંગ ડેટ છે એ 2 જુલાઈ છે, એન્ડિંગ ડેટ તમારી 17/10 છે, એક્ઝામ સ્ટાર્ટિંગ ડેટ તમારી 13 નવેમ્બર છે અને 31 ડિસેમ્બરે તમારી એક્ઝામ કમ્પ્લીટ થાય છે. દિવાળી વેકેશનની બેટા આપણે વાત કરીશું તો દિવાળી વેકેશન જે છે એ 18/10 થી 7/11 છે. દિવાળી વેકેશન 18/10 થી 7/11 છે, એ તમને લોકોને ખબર હોવી જરૂરી છે. રાઈટ, તો આ તમારું એકેડેમિક કેલેન્ડર છે જે મેં તમને અહીંયા આગળ બતાવ્યું છે. તો હવે તમારે એ પ્રમાણે તમારા સેમેસ્ટર 3, સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 7 ની જે છે એ તૈયારી કરવાની છે. ઓકે, અને અમારી સાથે કરવી હોય તો તમે અમારી એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.